આજે એપ્રિલ ફૂલ છે, 1 તારીખ, પણ યાદ રાખો વૈષ્ણવો, કોઈ આપણને પૂછે કે તમે કેમ છો અને આપણે જવાબ આપીએ કે મજામાં છું, આ પણ એક એપ્રિલ ફૂલ જ છે. કોઈ પૂછે તો આપણે કોઈ એવું થોડા કહીએ છીએ કે મજામાં નથી. સ્વાભાવિક કોઈ પણ પૂછે તો આપણે એમ જ કહીએ કે મજામાં છું, પણ આ જ સૌથી મોટું એપ્રિલ ફૂલ છે. કળિયુગના પ્રભાવથી આપણે બધા સૌ ત્રસ્ત છે. એપ્રિલ ફૂલ એટલે છેતરવું, એના કરતા કોઈને સાચું ગુલાબનું ફૂલ આપવું એનું બહુ મહત્વ છે. પુષ્પ જેવું હોવું જોઈએ, કાંટાઓની વચ્ચે પણ મહેકતું હોવું જોઈએ. પરિસ્થિતિઓ તો સંસારમાં આવ્યા એટલે દુઃખ, તકલીફ, વ્યાધિ, ઉપાધિ બધું રહેવાનું જ છે, પણ એમાં પણ ગુલાબની જેમ ખીલતા રહેવું, પ્રસન્ન રહેવું, એ આપણને શ્રીમદ ભાગવતજી શીખવાડે છે. ખાલી રોદણા રડ્યા કરવાથી મારી સાથે બહુ ખરાબ થાય છે, મને સૌથી વધારે દુઃખ છે, મને સૌથી વધારે તકલીફ છે, ભગવાન મારી સામે જ નથી જોતો, આ બધા રોદણા રડવા કરતા જે સ્થિતિ, જે પરિસ્થિતિમાં હોઈએ એમાં પ્રસન્ન રહેવું, તો આપણે આ પુષ્પ ભગવાન સુધી પહોંચે, પોથીજી સુધી પહોંચે. અને એપ્રિલ ફૂલ બનાવીએ તો આપણે હૃદયમાંથી સ્થાન ગુમાવીએ. અને કઈ એવો નિયમ થોડો છે કે 1 તારીખે જ એપ્રિલ ફૂલ બનાવીએ? રોજ સવાર પડે ને આપણે કોઈને ને કોઈને ફૂલ બનાવતા હોઈએ છીએ, પણ કોઈને ફૂલ બનાવવા કરતા આપણે પોતે ફૂલ થઈ જઈએ અને એ પુષ્પ પ્રભુને ચડે